તો જુગારીઓ થઈ જજો સાવધાન, કારણ કે રાજકોટ શહેરમાંથી એક એવો કિસ્સો મળી આવ્યો છે જે તમામ આ જુગાર ધામોને અને આ જુગારીઓને મૂકી શકે છે મુશ્કેલીમાં. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગંજીપતાના જુગારમાં છેતરપિંડીનો એક અનોખો નુસ્ખો શોધી કાઢ્યો છે. ચોક્કસ પ્રકારના કેમિકલ યુક્ત ગંજીપત્તા સાથે આંખમાં પહેરવાના સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ તથા સેન્સર યુક્ત એન્ડ્રોઇડ મોબાઈલ ફોન સહિત 3.5 લાખની મત્તા સાથે વાવડીના પુનિતનગરમાં આવેલી આકાર હાઇટ્સમાં રહેતા વિપુલ રમેશભાઈ પટેલને ઝડપી લેવામાં આવ્યો છે. તેને ઝડપી લઈ જુગારમાં સામાવાળા લોકોને આર્થિક ગતામાં ધકેલી દેતી અને આધુનિક ટેકનોલોજી મુજબની આ છેતરપિંડીના સાધનોને પણ શોધી કાઢવામાં આવ્યા છે. તો આ સાધનો શોધી કાઢી જુગાર રસિયાઓ માટે હવે એક ચેતવણી રૂપ આ કેસ સામે આવ્યો છે. ત્યારે આરોપીએ એ પણ કબૂલ્યું હતું કે જે ગંજીપાના હોય છે તે કેમિકલ યુક્ત હોય છે. કોઈ પણ એક વ્યક્તિ ચોક્કસ પ્રકારના સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ અને સેન્સર યુક્ત મોબાઈલ ફોન આ સાથે કાનમાં પહેરવાનું બ્લૂટૂથ કનેક્ટ કરીને આ પહેરે છે બધું અને જુગાર રમવા બેસે છે ત્યારે તેને પાના બાટી અને કટ કરી પત્તા વહેંચવામાં આવે છે. હવે પત્તા વહેંચે ત્યારે સોફ્ટવેરની મદદથી રમવા બેસેલા પહેલા, બીજા, ત્રીજા, ચોથા કે પાંચમી જે વ્યક્તિ હોય છે તે પૈકી કોની બાજી જીતશે તે અગાઉથી જ ખબર પડી જતી હોય છે. અને આના માટે એક ખાસ વિડીયો પણ છે જે તમે નિહાળો. आज मैं आपको CVK के अंदर CVK डिवाइस के अंदर तीन पत्ती यानी फ्लैश गेम दिखा रहा हूँ. मेरा CVK मोबाइल है, नॉर्मल फ़ोन की तरह. इसमें सिम कार्ड डलेगा, फ़ोन्स आएंगे जाएंगे, वाईफाई चलेगा, इंटरनेट चलेगा, व्हाट्सएप, फेसबुक सब कुछ चलेगा. देखिए काम कैसे करता है. अब तीन पत्ती दिखा रहा हूँ आपको 4 आदमियों में, 4 खिलाड़ी में, 4 प्लेयर में दिखा रहा हूँ आपको. ये मैंने कार्ड्स अपने शफल कर लिए. ये देखिए मेरे कार्ड शफल हो गए. जैसे ही मैं मोबाइल के सामने देखिए गड्डी रखूँगा, रखते ही मेरा डिवाइस बोल देगा. ये देखिए गड्डी काटी 2, यानी मेरा दूसरा प्लेयर जीत रहा है. देखिए 1, ये 2, ये जीत रहा है. 3, 4, 1. देखिए इसके पास गुलाम बड़ा है, यहाँ 2 इक्के हैं, ये जीत रहा है. ये देखिए इसके पास बादशाह बड़ा है, यहाँ बेगम बड़ी है. दोबारा से दिखाता हूँ आपको. बहुत ही बढ़िया डिवाइस है. इसमें हम प्लेयर चेंज करना चाहे प्लेयर चेंज कर सकते हैं, जितने मर्जी प्लेयर लगा सकते हैं. मैं 5 प्लेयर लगा रहा हूँ, 5 प्लेयर, 5 प्लेयर में. देखिए मैं कार्ड्स को शफल करूँ, कार्ड शफल कर लिए, ये कार्ड्स इसके सामने रख दिए. 3, गड्डी काटी, 5, रिजल्ट चेंज हो गया 5. ये देखिए 1, 2, 3, 4, 5. मेरा विनर 5 नंबर है. 1, 2, 3, 4, 5. ये देखिए फिर से दोबारा आ गए इक्के. मैं दोबारा से आपको दिखाता हूँ क्योंकि इक्के 2 बार ही आ गए तो कभी किसी को लगता है गलती हो गई होगी. मैं दोबारा से आपको चेक कराता हूँ. ये मैंने काटा, अभी भी 5 है. मैं और काटता हूँ. मैं जितना रिजल्ट चाहूँ उतना, जब भी गड्डी काटूँगा 1. ये देखिए फर्स्ट प्लेयर जीतेगा. देखिए 1 फर्स्ट प्लेयर. 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ये देखिए इक्का बड़ा है धैले के साथ, यहाँ बादशाह बड़ा है, बादशाह बड़ा है, यहाँ अट्ठी बड़ी है, यहाँ पे भी इक्का बड़ा है बट नहला है. ये धैला है इसलिए जीत रहा है. ये देखिए इसमें आपको कार्ड्स कोई भी कंपनी के मिल जाएंगे. कार्ड्स आप जोन से भी चाहेंगे वो मिल जाएंगे. और इसके साथ एक माइक्रोफोन आता है. ये छोटा सा माइक्रोफोन है जो मेरे कान के अंदर लगेगा. साथ बैठे आदमी को भी रिजल्ट पता नहीं चलेगा. छोटा सा माइक्रोफोन मेरे कान में लगेगा. તો ક્રાઇમ બ્રાન્ચના જવાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એવી બાતમી મળી હતી કે આકાર હાઇટ્સની વિંગના 502 નંબરના ફ્લેટમાં રહેતો વિપુલ રમેશભાઈ પટેલ સંદિગ્ધ જે સોફ્ટવેર અને મોબાઈલના ધંધા સાથે સંકળાયેલો છે. અને આ બાતમીને આધારે પીઆઈ MR ગોંડલિયાની સૂચનાથી ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. હવે આ દરોડા દરમિયાન અલગ અલગ કંપનીના 4260 નંગ ગંજીપત્તા, આંખમાં પહેરવાના સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ એ 75 નંગ મળી આવ્યા છે અને સેન્સર યુક્ત એન્ડ્રોઇડ મોબાઈલ ફોન એ 4 નંગ મળી આવ્યા છે. બધું મળીને કુલ મુદ્દામાલ જોવા જોઈએ તો 2,70,000નો મુદ્દામાલ કબજે કરી ફ્લેટ ધારક વિપુલ રમેશભાઈ પટેલની એક વિશિષ્ટ ઢબે પૂછપરછ કરતા તેણે આ સમગ્ર જે જુગારના ફિલ્ડમાં સામાવાળા લોકોને છેતરવા વપરાતી હોવાની કબૂલાત આપી હતી. ને આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળો. ગઈકાલ તારીખ 7/8/2025 ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી
કે એક વ્યક્તિ જેનું નામ છે વિપુલ રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાન પુનિતનગર વાવડી ગામમાં છે. તેમાં જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ્સ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો અને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો. આવી બાતમી મળી હતી. આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલ યુક્ત ગંજી પત્તા પછી બતાવું તમને આવા હોય આના 4260 નંગ મળેલ છે કે જેની કિંમત છે 2,13,500 રૂપિયા. આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જ્યારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જ્યારે આપણે બાજી કરીએ બાંટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનના એપ્લિકેશનમાં આવી જાય. આ ઉપરાંત ઘણીવાર એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય કે ના જોઈ શકે તો એક આવું નાનું એવું બ્લૂટૂથ પણ જો કાનમાં રાખ્યું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકે. આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક્ટ લેન્સ મળેલા છે 75 જેટલા કે જેની કિંમત છે 37,500 કે આ લેન્સની મદદથી સામેવાળાની બાજી જોઈ શકાય કે એની કઈ બાજી છે. આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે 4 છે જેની કિંમત આપણે 20,000 છે. ટોટલમાં મુદ્દામાલ 2,70,500 નો પકડ્યો છે અને આ તમામ મુદ્દામાલને હાલ કબજે કરી જાણવાજોગ દાખલ કરી તમામને પરીક્ષણ અર્થે FSL માં મોકલી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. એ અત્યારે પ્રાથમિક તપાસમાં એને એવું કીધું છે કે આ તમામ વસ્તુ તેને દિલ્હીથી મંગાવેલ છે. એ 3 વર્ષથી આ વસ્તુ કરે છે એવું આપણને પ્રાથમિક તપાસમાં જુગારમાં પણ એને ઉપયોગમાં લીધેલી છે. એ બાબત પર અત્યાર સુધી એને કોને કોને આપેલી છે કે કોને કોને વેચી છે એ બાબત ઉપર હજી વધુ તપાસ તજવીજ ચાલુ છે. ના, આ આરોપીનો કોઈ પણ હજી સુધી ગુનાહિત ઇતિહાસ છે ના, પોતે જુગાર રમતો નથી, રમાડતો નથી એવું એની આપણે પ્રાથમિક તપાસમાં છે. પણ જે રમતા હોય વધુ સૌરાષ્ટ્રમાં એવું છે કે જ્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો ત્યારે આ એની કીટ વધારે વેચાય છે. ના, એને યુટ્યુબ ઉપરથી આ વસ્તુ જોઈને પછી મંગાવેલ છે આ બધી ડિવાઇસીસ. એ બાજુ પર હજી એની તપાસ તજવીજ ચાલુમાં છે. હજી 3 વર્ષથી પોતે આ વસ્તુ એને મંગાવતો તો ઘણા મને વેચી હોઈ શકે એની બાબત પર આપણે વધુ તપાસ કરશું. તો આમાં સોફ્ટવેરનો ઉપયોગ કરતી વ્યક્તિ સામેવાળાને એક ભનક પણ ના આવે તે રીતે છેતરી લે છે અને આવા સોફ્ટવેર પોતે મોબાઈલ સાથે જે કંપનીનો મોબાઈલ હોય તે મુજબના નાણાં પણ વસૂલી કરી લે છે અને તે વેચીને આ નાણાંની વસૂલી કરે છે. તો ક્રાઇમ બ્રાન્ચ પણ ઉપરોક્ત કબૂલાત સાંભળીને ચોંકી ઉઠી હતી. વિપુલ પટેલની અટકાયત કરી ચાઇનીઝ સોફ્ટવેર ક્યાંથી અને કેવી રીતે મેળવી અને આગળ કોને કોને આ સોફ્ટવેર તેને વેચ્યા છે તે અંગે પણ એક ઊંડી પૂછપરછ ચાલી રહી છે.